નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 14મા પ્રકરણ કે જેનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શુદ્ધ અર્ધવાહકની અંદર વિદ્યુત વહન કેવી રીતે થાય અને અશુદ્ધ અર્ધવાહકો આપણે ભણ્યા. તેમાં આપણે જોયું કે શુદ્ધ અર્ધવાહકો એની વાહકતા પ્રમાણમાં ઓરડાના તાપમાને ઓછી હોય છે. એ વાહકતા વધારવી હોય તો એમાં અશુદ્ધિ ઉમેરવી પડે. આ પ્રક્રિયાને આપણે ડોપિંગ એવું નામ આપેલું. આમ ડોપિંગ કરવાથી, અશુદ્ધિ ઉમેરવાથી, શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાથી અશુદ્ધ અર્ધવાહક અથવા બહિર્ગત અર્ધવાહક તૈયાર થાય. આ અર્ધવાહકો એના પ્રકારો આપણે જોયા હતા. એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારનો અર્ધવાહક. આજે આપણે એમાંથી મહત્વના એન પ્રકારના અર્ધવાહક એનો ખ્યાલ, સંપૂર્ણ ખ્યાલ આજે આપણે મેળવશું. તેથી આજનો ટોપિક છે એન પ્રકારના અર્ધવાહકો. સ્મોલ એન પ્રકારના અર્ધવાહકો. સ્મોલ એન પ્રકારનું અર્ધવાહક. બહિર્ગત અર્ધવાહક બે પ્રકારના, એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારનો અર્ધવાહક. હવે આ એન પ્રકારનો અર્ધવાહક કેવી રીતે તૈયાર કરી શકાય? તો બહિર્ગત અથવા તો અશુદ્ધ અર્ધવાહક તૈયાર કરવા આપણે જોયું કે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવી પડે. આ અશુદ્ધિઓ પણ આગળના લેક્ચરમાં આપણે જોયું બે પ્રકારની, પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ. 5 સંયોજકતા ધરાવતી અને 3 સંયોજકતા ધરાવતી. તો ખરેખર એન પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા માટે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. એન પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી ને એન પ્રકારનો અર્ધવાહક તૈયાર કરી શકાય. MCQ માં યાદ રાખશું, એન પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા કેવી અશુદ્ધિ? તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટ કઈ કઈ? તો ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એના ઉદાહરણો આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, તમને આવડતા જ હશે કે આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આ બધી એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ એ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમના સ્થાને ક્યાંક ક્યાંક એ આ અશુદ્ધિ પરમાણુ ગોઠવી દેવામાં આવે. પેન્ટાવેલેન્ટ એટલે 5 સંયોજકતા ધરાવતા. 5 સંયોજકતા ધરાવતા આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ એના પરમાણુઓ સિલિકોન કે જર્મેનિયમના સ્થાને ક્યાંક ક્યાંક ગોઠવવામાં આવે છે. +5 સંયોજકતા ધરાવતા આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ ના પરમાણુ સિલિકોન કે જર્મેનિયમના સ્થાને મૂકવામાં આવે છે, ગોઠવવામાં આવે છે અથવા મૂકવામાં આવે છે. શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ હોય એમાં જ્યાં જ્યાં સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ હોય એમાંથી અમુક જગ્યાએથી સિલિકોનની જગ્યાએ આવો અશુદ્ધિ 5 સંયોજકતા ધરાવતો અશુદ્ધિ પરમાણુ આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ મૂકી દેવામાં આવે. દાખલા તરીકે આકૃતિમાં એનું આપણે
સ્વરૂપ દર્શાવીએ તો આ સિલિકોન કે જર્મેનિયમ પરમાણુઓ છે. એનું બંધારણ આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ છે એ 4 સંયોજકતા ધરાવે છે. એક સિલિકોન કે જર્મેનિયમ આસપાસના 4 સિલિકોન કે જર્મેનિયમ સાથે સહસંયોજક બંધથી જકડાયેલા હોય છે. બરાબર? તો આ બધા છે એ +4 સંયોજકતા ધરાવતા સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ છે. ની સંયોજકતા +4 છે. આ બધા +4 જ્યાં જ્યાં હું લખું છું ને તે સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ છે. હવે આમાં સમજો કે અહીંયા આ સિલિકોન કે જર્મેનિયમના સ્થાને આપણે આર્સેનિક મૂકી દઈએ તો આર્સેનિક પાસ પેન્ટાવેલેન્ટ છે, એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. તો આવા 5 ઇલેક્ટ્રોન ધરાવતું આ પેન્ટાવેલેન્ટ આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ એનો પરમાણુ આ સિલિકોન કે જર્મેનિયમના સ્થાને મૂક્યો. બાકી બીજે બધે તો ઘણા બધા સિલિકોન છે જ, પણ ક્યાંક ક્યાંક આશરે 10⁶ દીઠ એકાદ અશુદ્ધિ પરમાણુ મૂકવામાં આવે. બરાબર? આવી રીતે ક્યાંક ક્યાંક આ સિલિકોન કે જર્મેનિયમના સ્થાને આવા અશુદ્ધિ પરમાણુ આર્સેનિક મૂકેલા છે. અને આ રીતે n પ્રકારનો અર્ધવાહક તૈયાર કરીએ તો હવે આ +5 સંયોજકતા ધરાવતો આર્સેનિક પરમાણુ છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. એમાંથી 4 ઇલેક્ટ્રોન આસપાસના 4 સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જાય. આ બધા બંધ તો બનેલા જ છે હશે, તેથી આ બધા ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધમાં જકડાયેલા હશે. પણ જ્યાં આપણે અશુદ્ધિ ઉમેરેલી ને ત્યાં 4 ની જગ્યાએ કેટલા? 5 ઇલેક્ટ્રોન છે. એમાંથી આની પાસે 5 છેલ્લી કક્ષાના વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એક આની સાથે બંધ બનાવવામાં વપરાય, બીજો આની સાથે બંધ બનાવવામાં વપરાય, ત્રીજો આ સાથે, ચોથો આની સાથે. તો 5મો ઇલેક્ટ્રોન એ મુક્ત રહે. તો આ ઇલેક્ટ્રોન અશુદ્ધિ પરમાણુ પાસેથી મળેલો 5મો ઇલેક્ટ્રોન છે. અશુદ્ધિ પરમાણુનો 5મો ઇલેક્ટ્રોન. સાથે સાથે ક્યાંક ક્યાંક સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાતા હોય તો સમજો કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થયો હોય ઓરડાના તાપમાને, તો અહીંયા ઇલેક્ટ્રોનનું ખાલી સ્થાન હોલ રચાય. તો આ મુક્ત ઇલેક્ટ્રોન અને આ હોલ છે. આમ સિલિકોન કે જર્મેનિયમના સ્થાને આવા આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથ મૂકવાથી વધારાના ઇલેક્ટ્રોન એ સ્ફટિકને મળે છે. આ 5મો ઇલેક્ટ્રોન છે ને એમાં આ 5 માંથી 4 ઇલેક્ટ્રોન તો સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ ગયા. 1 ઇલેક્ટ્રોન સ્ફટિકના માટે મુક્ત છે. એને થોડીક ઉર્જા આપો ને એટલે એ મુક્ત થઈ જાય. શરૂઆતમાં એ બંધનમાં હોય પણ એને થોડીક ઉર્જા આપવાથી મુક્ત થઈ જાય છે. કારણ કે આ 5મો ઇલેક્ટ્રોન બાકીના પોતાના સાથી 4 ઇલેક્ટ્રોન છે ને એને સહસંયોજક બંધમાં જકડાયેલા જુએ, એટલે જાણે કે એ ગર્ભના ઇલેક્ટ્રોન હોય એમ એ સમજે. તેથી એનો 5મો ઇલેક્ટ્રોન એ ઓછી ઉર્જા મેળવી મુક્ત થઈ જાય. તેથી આ 5મા ઇલેક્ટ્રોનને જે અશુદ્ધિ પરમાણુ પાસેથી વધારાનો જે ઇલેક્ટ્રોન મળે છે એને થોડીક જ જો ઉર્જા મળે તો એ મુક્ત બની જાય. સિલિકોન માટે આ ઉર્જા 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે જર્મેનિયમ માટે આ ઉર્જા 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જ છે. આમ અશુદ્ધિ પરમાણુના 5 ઇલેક્ટ્રોન માંથી 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જાય છે. અશુદ્ધિ પરમાણુના 5 વેલેન્સ ઇલેક્ટ્રોન માંથી 4 ઇલેક્ટ્રોન
સહસંયોજક બંધ બનાવવામાં વપરાય જાય છે. એક ઇલેક્ટ્રોન વધ્યો, પાંચમો ઇલેક્ટ્રોન બાકીના 4 ઇલેક્ટ્રોન ને ગર્ભના ઇલેક્ટ્રોન સમજે છે, ગર્ભનો એક ભાગ સમજે છે. પાંચમો ઇલેક્ટ્રોન એ બાકીના 4 ઇલેક્ટ્રોન ને ગર્ભના ભાગ તરીકે જુએ છે. એટલે કે એ તો વપરાઈ ગયેલા, એટલે કે જકડાયેલા છે. હું એક વૈધો આવું પાંચમો ઇલેક્ટ્રોન સમજે તો પછી એને મુક્ત થવા ઓછી ઉર્જા આપવી પડે. તેથી આ પાંચમો ઇલેક્ટ્રોન બાકીના 4 ઇલેક્ટ્રોનને ગર્ભના ભાગ તરીકે જુએ છે. તેથી પાંચમા ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જાથી મુક્ત કરી શકાય છે. તેની આયનીકરણ ઉર્જા ઓછી હોય છે. તેની આયોનાઇઝેશન ઉર્જા અથવા આયનીકરણ ઉર્જા ઓછી હોય છે. ખરેખર સિલિકોન કે જર્મેનિયમમાં ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો આપણને ખબર છે કે એને 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ જર્મેનિયમ માટે અને સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ, બરાબર. પણ અહીંયા આ અશુદ્ધિનો પાંચમો ઇલેક્ટ્રોન છે ને એ માત્ર ઓછી ઉર્જા 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જર્મેનિયમ માટે અને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ સિલિકોન માટે આટલી ઉર્જા મળે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. પાંચમો ઇલેક્ટ્રોન પાંચમા ઇલેક્ટ્રોન ને મુક્ત કરવા સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર રહે છે. અને આટલી ઓછી ઉર્જા તો ઓરડાના તાપમાને એને સરળતાથી મળી જાય. તેથી આટલી ઓછી ઉર્જા સિલિકોન માટે 0.05 અને જર્મેનિયમ માટે તો માત્ર 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા એને મળી જાય એટલે આ પાંચમો ઇલેક્ટ્રોન બંધનમાંથી મુક્ત થઈ જાય અને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તી અને વિદ્યુત વહનમાં ભાગ લે. આમ પાંચમો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી સરળતાથી મુક્ત બની વિદ્યુત વહનમાં ભાગ લે છે. આ ઇલેક્ટ્રોન બંધ તોડીને નીકળ્યો નથી. આ ઇલેક્ટ્રોન તો વધારાનો હતો, અશુદ્ધિ પાસેથી મળેલો હતો. તેથી આમ આવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જે 5 સંયોજકતા ધરાવે છે, આવી આ અશુદ્ધિ સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરતી હોવાથી તેને ડોનર અશુદ્ધિ અથવા દાતા અશુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ સ્ફટિકને વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરતી હોવાથી તેને એટલે કે આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને દાતા અશુદ્ધિ કે ડોનર અશુદ્ધિ કહે છે. ડોનર અશુદ્ધિ કહે છે. તેથી આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ
એ દાતા અશુદ્ધિ અથવા તો ડોનર અશુદ્ધિ તરીકે ઓળખાય છે. કારણ કે આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના પાંચમા ઇલેક્ટ્રોન એને ઓછી ઉર્જાથી મુક્ત કરી અને વિદ્યુત વહનમાં દોડાવી શકાય. તેથી જ્યાં જ્યાં અશુદ્ધિ ઉમેરેલી હશે ને ત્યાં ત્યાં વધારાનો આ પાંચમો ઇલેક્ટ્રોન છે વિદ્યુત વહનમાં સરળતાથી મેળવી શકાય. આ પાંચમો વધારાનો ઇલેક્ટ્રોન અશુદ્ધિ પરમાણુ પાસેથી, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પાસેથી મળે છે. તેથી આ અશુદ્ધિ પરમાણુ વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરતી હોવાથી આ અશુદ્ધિ એ દાતા અશુદ્ધિ અથવા તો ડોનર અશુદ્ધિ તરીકે ઓળખાય છે. આવી અશુદ્ધિ ડોનર અશુદ્ધિ કહેવાય. MCQ માં યાદ રાખવું, ડોનર અશુદ્ધિ કઈ? તો પેન્ટાવેલેન્ટ. ઉદાહરણ એન્ટીમની, આર્સેનિક અને બિસ્મથ. 5 સંયોજકતા ધરાવતી આ અશુદ્ધિ ડોનર અશુદ્ધિ અથવા દાતા અશુદ્ધિ તરીકે ઓળખાય છે. આમ આ પાંચમો ઇલેક્ટ્રોન એ વિદ્યુત વહનમાં ભાગ લે. સાથે સાથે ઓરડાના તાપમાને મેં કીધું એમ કે ક્યાંક સહસંયોજક બંધ ભંગાણ સર્જાય. સમજો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, બંધ તૂટી અને બહાર નીકળે તો આ મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ નિર્માણ થાય. તેથી ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન હોલના જોડકા નિર્માણ થાય અને પણ વિદ્યુત વહન થાય. એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત બને. તો બે પ્રકારના ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં ભાગ લે. એક અશુદ્ધિમાંથી મળેલા પાંચમા વધારાનો ઇલેક્ટ્રોન અને સહસંયોજક બંધ તૂટીને નીકળેલો મુક્ત ઇલેક્ટ્રોન. આવા બે પ્રકારના ઇલેક્ટ્રોન અને હોલ આ બંને વિદ્યુત વહનમાં ભાગ લે છે. પણ આપણને ખબર છે શુદ્ધ અર્ધવાહકમાં જોયું હતું કે જેટલા ઇલેક્ટ્રોન એટલા હોલ હતા. પણ અહીંયા અશુદ્ધ પ્રકારના આ N પ્રકારના અર્ધવાહકમાં આ વધારાના ઇલેક્ટ્રોન હોવાના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા વધારે હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા કેવી હોય? વધારે. ઓરડાના તાપમાને સહસંયોજક બંધ તૂટીને મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ રચાય છે. પરંતુ વિદ્યુતભાર વાહકો બે, ઇલેક્ટ્રોન અને હોલ, એમાં ઇલેક્ટ્રોન બે પ્રકારના, એક સહસંયોજક બંધમાંથી તૂટીને મુક્ત થયેલા અને બીજા અશુદ્ધિ પરમાણુ પાસેથી મળેલા. તેથી N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા ઘનતા કરતા વધારે હોય છે. ખાસ મહત્વની વાત, N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા વધુ હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા વધારે છે. શુદ્ધ અર્ધવાહકમાં બે કેવા હતા? સરખા. જ્યારે અશુદ્ધ અર્ધવાહકમાં એ ઇલેક્ટ્રોન વધુ અને હોલ ઓછા હોય છે. તેથી આમ લખવું હોય લખી શકાય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની is greater than NH. હોલની સંખ્યા ઘનતા કરતા તે વધુ હોય. મોટા ભાગનું વિદ્યુત વહન આ ઇલેક્ટ્રોન થી થાય, કારણ કે એની સંખ્યા વધુ, વિદ્યુત ભાર વાહકો વધુ, તો એના કારણે વિદ્યુત વહન વધુ થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે તો મોટા ભાગનું વિદ્યુત વહન N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનના કારણે થાય. તેથી N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનને મેજોરિટી ચાર્જ કેરિયર કહેવાય. N પ્રકારના અર્ધવાહકમાં મોટા ભાગે વિદ્યુત વહન ઇલેક્ટ્રોનથી થાય છે. તેથી અહીં ઇલેક્ટ્રોન એ મેજોરિટી ચાર્જ કેરિયર વાહક
बहुसंख्यक विद्युत भारवाहक मेजोरिटी चार्ज कैरियर तरीके वर्ते छे। इलेक्ट्रॉन ने मेजोरिटी चार्ज कैरियर कहवाय क्या एन प्रकारना अर्धवाहकमां, कारण के एन प्रकारना अर्धवाहकमां इलेक्ट्रॉननी संख्या घनता होलनी संख्या घनता करता वधारे વધુ ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોનનું વિદ્યુત વહન વધુ થાય, તો ઇલેક્ટ્રોનનું વિદ્યુત વહન વધુ હોય તો ઇલેક્ટ્રોન નામના આ વાહકો છે એ વધુ હોવાના કારણે વધુ વિદ્યુત વહન કરશે, તેથી મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. થોડું વહન હોલ વડે પણ થાય છે, તેથી અહીં હોલ એ માઇનોરિટી ચાર્જ કેરિયર છે. માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. ખાસ યાદ રાખવું, એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન એ મેજોરિટી ચાર્જ કેરિયર, જ્યારે હોલ એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. બેન્ડવાદના આધારે જોઈએ તો સિલિકોન અને જર્મેનિયમ એન પ્રકારના અર્ધવાહકનું બેન્ડવાદના આધારે આપણે વર્ણન જોઈએ તો આ જ વાત બેન્ડવાદના આધારે પણ કહી શકાય. બેન્ડવાદના આધારે એન પ્રકારનો અર્ધવાહક 0 કેલ્વિન તાપમાને આપણને ખબર છે કે વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલો હતો, વેલેન્સ બેન્ડ, અને કંડક્શન બેન્ડ છે ને સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ખાલી હતો. આ બધા વેલેન્સ બેન્ડના મુક્ત ઇલેક્ટ્રોન છે, આ વેલેન્સ બેન્ડના બંધિત ઇલેક્ટ્રોન છે, કંડક્શન બેન્ડ ખાલી છે. 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહકના ઉર્જા સ્તરો આવા હતા, પણ અહીંયા ક્યાંક ક્યાંક અશુદ્ધિ ઉમેરેલી, તો જ્યાં જ્યાં અશુદ્ધિ ઉમેરેલી હોય ત્યાં ત્યાં વધારાનો 5મો ઇલેક્ટ્રોન હોવાનો, પણ એ 5મા ઇલેક્ટ્રોનની ઉર્જા આ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા વધારે હોય છે. તેથી તેના ઉર્જા સ્તર આ છૂટી છૂટી ત્રુટક રેખા વડે દર્શાવ્યા છે. આ શેના? અશુદ્ધિ પરમાણુના 5મા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર છે. આડી રેખા ત્રુટક રેખા વડે દર્શાવ્યા, સીધી રેખા નથી દર્શાવી, કારણ કે બધાય પરમાણુ પાસે ઇલેક્ટ્રોન નથી હોતા. ક્યાં હોય? તો જ્યાં જ્યાં અશુદ્ધિ પરમાણુ ગોઠવેલો હોય ત્યાં ત્યાં ઈ વધારાનો ઇલેક્ટ્રોન હોય. અને 0 કેલ્વિન તાપમાને ઈ કન્ડક્શન બેન્ડમાં નથી, કન્ડક્શન બેન્ડની નજીક છે. આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો? તો સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો. આ કન્ડક્શન બેન્ડ અને અશુદ્ધિ પરમાણુના 5મા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર વચ્ચે એટલો તફાવત હોય. તેથી 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ ઇલેક્ટ્રોનથી ભરાયેલો અને 5મા ઇલેક્ટ્રોન બંધનમાં છે, એટલે ઈ હજી કન્ડક્શન બેન્ડમાં ગયા નથી. ઈ કન્ડક્શન બેન્ડમાં જવા એને આટલી ઓછી ઉર્જા જોઈએ છે, પણ 0 કેલ્વિન તાપમાને કઈ ઉર્જા મળે નહીં. એટલે 0 કેલ્વિન તાપમાને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી, વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલો, અશુદ્ધિ પરમાણુના ઉર્જા સ્તરો એ પોતપોતાના ઉર્જા સાથે પોતાના ઉર્જા સ્તરમાં રહેલા હોય. પરંતુ ઓરડાના તાપમાને હવે ઓરડાના તાપમાને ઉર્જા મળશે. આ વેલેન્સ બેન્ડ આ કન્ડક્શન બેન્ડ અને આ આપણા અશુદ્ધિ પરમાણુના ઉર્જા સ્તરો. હવે ઇલેક્ટ્રોન બે પ્રકારના, એક બંધનમાં સહસંયોજક બંધમાં વપરાયેલા
અને બીજા અશુદ્ધિ પરમાણુના ઇલેક્ટ્રોન। ઓરડાના તાપમાને પરમાણુઓ ઉર્જા મેળવે તો મોટા ભાગના અશુદ્ધિ પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન મુક્ત કરી દે અને એ કન્ડક્શન બેન્ડમાં વયો જાય, કારણ કે એને કન્ડક્શન બેન્ડમાં જવા ઓછી ઉર્જા જોઈએ, તેથી મોટા ભાગના આ અશુદ્ધિ પરમાણુના ઇલેક્ટ્રોન છે ને એ અહીંયાથી અહીંયા વહી જાય। ઓરડાના તાપમાને આ અશુદ્ધિ પરમાણુનો ઇલેક્ટ્રોન અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ આ કન્ડક્શન બેન્ડમાં ચાલ્યો છે। સાથે સાથે ક્યાંક ક્યાંક આ વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન હતા ને, વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન છે એમાં ક્યાંક ક્યાંક સહસંયોજક બંધ તૂટે તો ઇલેક્ટ્રોન હોલ રચાય, તો આનો ઇલેક્ટ્રોન પણ ઉર્જા મેળવે અને અહીંયા જાય એટલે અહીંયા હોલ રચાય। અહીંયાથી અહીંયા જવા સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે, જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે। જ્યારે અહીંયાથી ઉપર કન્ડક્શન બેન્ડમાં જવા અશુદ્ધિ પરમાણુના 5મા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરને કન્ડક્શન બેન્ડમાં જવા સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ। આ ઉર્જા ઓછી છે, તેથી આવી સંક્રાંતિ વધુ થાય, જ્યારે આવી સંક્રાંતિ ઓછી થાય। તેથી કન્ડક્શન બેન્ડમાં હવે ઘણા બધા ઇલેક્ટ્રોન જાજા, જ્યારે વેલેન્સ બેન્ડમાં હોલ છે પણ એનું પ્રમાણ ઓછું। આ ઓરડાના તાપમાને આમ ઓરડાના તાપમાને કન્ડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન વધુ હોય છે, તેમજ વેલેન્સ બેન્ડમાં હોલ પણ હોય છે, પરંતુ હોલ કેવા હોય? ઓછા હોય છે। આમ ઇલેક્ટ્રોન અને હોલ બંને વડે વિદ્યુત વહન થાય છે। ઇલેક્ટ્રોન અને હોલ બંને વડે વિદ્યુત વહન થાય, પણ કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન ઝાઝા છે અને વેલેન્સ બેન્ડમાં હોલ ઓછા છે। અહીંયા હોલની સંખ્યા ઓછી, જ્યારે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે। તેથી કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન અને વેલેન્સ બેન્ડના થોડાક હોલ વડે વિદ્યુત વહન થાય। તેથી કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન વડે વધુ અને વેલેન્સ બેન્ડના હોલ વડે ઓછું વિદ્યુત વહન થાય। ઉર્જા સ્તરના આધારે, બેન્ડવાદના આધારે અથવા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરના આધારે આ રીતે આપણે નક્કી કરી શકીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ હોલની સંખ્યા ઘનતા કરતા કેવી હોય? વધારે હોય છે। n પ્રકારના અર્ધવાહકમાં આ પરિસ્થિતિ છે। આ ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા અને વિદ્યુતભાર વાહકોની, ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા વચ્ચેનો સંબંધ વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા વચ્ચેનો સંબંધ આવી રીતે લખી શકાય। ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એની, હોલની સંખ્યા ઘનતા NH, એ બેનો ગુણાકાર બરાબર ni², Ne into NH બરાબર ni², બરાબર। ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા અશુદ્ધ અર્ધવાહક માટે NH નો ગુણાકાર બરાબર ni²। આ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ઘનતા અને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો એની સંખ્યા ઘનતા એના વચ્ચેનો સંબંધ છે। અહીં ni ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, NH એ હોલની સંખ્યા ઘનતા અને ni એ ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો, શુદ્ધ વિદ્યુતભાર વાહકો એની સંખ્યા ઘનતા છે। Ne into NH બરાબર ni²।
તો આ રીતે બેન્ડવાદના આધારે ઉર્જા સ્તરોના આધારે 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલો, કન્ડક્શન બેન્ડ ખાલી છે, વિદ્યુત વહન થાય નહીં, અશુદ્ધિ ઉમેરેલી હોય તો પણ n પ્રકારના અર્ધવાહકમાં 0 કેલ્વિન તાપમાને એકેય વિદ્યુતભાર વાહકો નહીં હોય, કન્ડક્શન બેન્ડ ખાલી, વેલેન્સ બેન્ડ ભરેલો. અશુદ્ધિ પરમાણુના ઇલેક્ટ્રોન પોતાના ઉર્જા સ્તરમાં જ 0 કેલ્વિન તાપમાને હોય, તેથી 0 કેલ્વિન તાપમાને વિદ્યુત વહન થાય નહીં. પણ ઓરડાના તાપમાને આ અશુદ્ધિ પરમાણુના ઇલેક્ટ્રોન થોડીક જ ઉર્જા મેળવી અને મુક્ત થઈ જાય. જ્યારે વેલેન્સ બેન્ડમાંથી પણ ક્યાંક ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને સહસંયોજક બંધ તોડે ઇલેક્ટ્રોન હોલ રચે, તો અહીંયા હોલ રચાય અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. કન્ડક્શન બેન્ડમાં વધુ ઇલેક્ટ્રોન અને વેલેન્સ બેન્ડમાં ઓછા હોલ, તેથી મોટા ભાગનું વિદ્યુત વહન ઇલેક્ટ્રોનથી થાય. તેથી ઇલેક્ટ્રોન n પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર અને હોલ n પ્રકારના અર્ધવાહકમાં હોલ એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. આમ આ રીતે n પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય, એનું બંધારણ આવા પ્રકારનું હોય, એના ઉર્જા સ્તરો આવા પ્રકારના હોય અને એમાં આ રીતે ઇલેક્ટ્રોન અને હોલ, ઇલેક્ટ્રોન વડે વધુ અને હોલ વડે ઓછું વિદ્યુત વહન થતું હોય. ઇલેક્ટ્રોન અને હોલ બંનેના પ્રવાહનો સરવાળો એ પરિણામી પ્રવાહ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ n પ્રકારના અર્ધવાહકની સંપૂર્ણ સમજૂતી છે. બરાબર. હવે પરીક્ષા માટે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. n પ્રકારનો અર્ધવાહક નામનો પ્રશ્ન પૂછે, બરાબર, તો 2 માર્ક્સમાં પૂછે તો આ બેન્ડવાદના આધારે વર્ણન કરવાની જરૂર નથી, એના પહેલાનું જે વર્ણન કર્યું તે. પણ પ્રશ્ન જેવો પૂછે 2 માર્કમાં કે n પ્રકારના અર્ધવાહકનું બેન્ડવાદના આધારે વર્ણન કરો, તો આટલો જવાબ આ રીતે લખવો પડે. બરાબર. અને વધુ માર્ક્સમાં પૂછે, 3 કે 4 માર્ક્સમાં પૂછે તો n પ્રકારના અર્ધવાહકની આ સંપૂર્ણ માહિતી લખવી પડે. બરાબર. અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. બરાબર. તો આ n પ્રકારના અર્ધવાહકનો આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. ક્યાંય ન આવડે, ન સમજાય, કાંઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછજો. બરાબર. સારું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે આવતા લેક્ચરની અંદર આપણે p પ્રકારના અર્ધવાહક, જેવો n પ્રકારનો અર્ધવાહક છે ને એવો જ બીજો બહિર્ગત અર્ધવાહક 2 પ્રકારના આપણે જોયા હતા, n પ્રકાર અને p પ્રકાર. તો n પ્રકારના અર્ધવાહકની સમજૂતી આજે આપણે મેળવી. આવી જ p પ્રકારના અર્ધવાહકની સમજૂતી અને નેક્સ્ટ લેક્ચરમાં મેળવશું. બરાબર. સારું. તો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.